તો જો દોસ્તો એમને રામાધણીના દર્શન નહીં થતા 3 વાગ્યાની લાઈનમાં લાગી જઈએ 3 વાગ્યાની રણુજા પહોંચી જતા ને 3 વાગ્યાની લાઈનમાં લાગી જઈએ જો કે લાસ્ટમાં છીએ અત્યારે ખબર નહીં હવે ચાણે અમારા નંબર આવી રહેવાનું દર્શન કરવાનું હું જણાવીએ તો અમે બનાવેલો બ્લોગમાં તમને બતાવીએ એટલે તમે જો લાઈન તો શું રીતે જો કારણ મેં બોડો એકલો દેખવા છે એમ બસ હમણાં દરવાજા પહોંચી રહ્યા છીએ લગભગ અત્યારના થઈ જાય 6 વાગી જાય 3 વાગે લાઈનમાં હતા 6 વાગી જાય હજુ તો ખબર નહીં ચાણે દર્શન થશે એમ હજુ તો લાઈનમાં છીએ બનાવેલો બ્લોગમાં ત્યાં હેડો મોકલી જાવ કેટલા વાગે જોઈએ ફાઇનલી દરવાજાની અંદર એન્ટ્રી મારી દીધી છે ને આપણે અંદર આવી જઈએ જો આરતીનો ટાઈમ થઈ ગયો આરતી થવાની 7 વાગી જાય લાઈનમાં લાગી જઈએ જો તમે દર્શન કરી દેજો રામાધણીને અને એકવાર કોમેન્ટમાં લખી દેજો જય રામાધણી જો આ પબ્લિક તો જુઓ ખાલી તમે શું પબ્લિક વિચારો પછી 3 વાગ્યાની લાઈનમાં ઉભા રહીએ તો 6 વાગે જ નંબર આવી રહ્યા ને 7 વાગી જાય અત્યારના તો હજુ દર્શન ક્યારે થવાય કોઈ નક્કી નહીં 8-9 થઈ જવાના દર્શન કરતા કરતા પબ્લિક જો ખાલી માહોલ છે ને ગરમ જય રામાધણી લખી દેજો દોસ્તો એકવાર જો ખાલી થઈ ગઈ છે રામાધણીની તો આરતીનો લાવો ઉઠાવી લેજો અને જય રામાધણી લખી લેજો અને તમે દર્શન કરી લેજો આવી તો હવે થોડી વારમાં દર્શન કરીશું આ રીતના આરતી થાય રામદેવરામાં જો આ છે રણુજાની આરતી જય રામા પીર 3 વાગ્યાના લાઈનમાં લાગ્યા હતા ત્યારે આ 9 વાગે દર્શન થયા હતા 6 કલાક લાગી જાય લાઈનમાં રહેતા જો તમને પણ દર્શન કરાવી દે હું જય રામાધણી લખી લેજો અને તમે પણ દર્શન કરી લેજો આટલી ટ્રાફિકમાં તો બહુ તકલીફ દર્શન કરાવવા તો બી આપણે વિડીયો થોડુંક બનાવી હોય તો તમે દર્શન કરી લેજો જય હો રામાધણી લખી દેજો જય રામાધણી રામદેવરાવનો નજારો જોઈ લો આ છે રણુજા રામદેવરાવ પાછળનું તલાવ છો બધા લોકો નાહીને પછી રામાપીરના દર્શન કરવા જોઈએ તલાવ આ દેખાય જ્યાં બહુ ધૂમ મસ્ત થઈ ગયો અને અવાર મોટામાંથી મારા ભાઈને આ વગર જઈને આવ્યો દર્શન કરવા એટલે તમે મારા ભાઈને કમ્પ્લીટ જોઈ લેજો બીડી પીતા ને બધું ખાવાનું એટલે જો ખાલી તળાવ જ નહીં દેખાતું હે ઘોડા જય બાબારી આ બાબારીમાં તું મત બોલ છો તું ગોડો હે હું ગોડો છું અને મારી એક ગોડી છે જો દોસ્તો આપણે રામદેવના દર્શન કરી લીધા રણુજાથી વળતા વળી ગયા હતા અહીંયા આગળ એક સરસ કેમ્પ છે ગુજરાતનું હા રામાધણી યુવા મંડળ કરીને તો કોઈ ગુજરાતથી આવે રહેવાનું ખાવાનું ચા નાસ્તાની સગવડ ના હોય ને અહીંયા આગળ થઈ જાય બરાબર તો કોન્ટેક કરો જ્યારે બી રામા બીજ પર આવતા હોય તો આ દેખાય એમનો નંબર કોન્ટેક કરી લેવું લોકેશન છે રામદેવરા જતા આ પુલની સામે જ છે બરાબર કોન્ટેક કરીને આવી જવું રવા ખાવા પીવાની બધી સગવડ થઈ જશે અહીંયા આગળ જય બાબારી મુની ડબ્બો આપ કેમ મને